હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. શ્રી સહજાનંદ પ્રાથમિક શાળાના ઓનલાઈન ક્લાસમાં હું મિસ ખુશ્બુ આપ સૌનું વેલકમ કરું છું. જય સ્વામિનારાયણ. સ્ટુડન્ટ, આજે આપણે ભણીશું અંગ્રેજી નિબંધ લેખન. આગળના લેક્ચરમાં લાસ્ટ લેક્ચરમાં આપણે અંગ્રેજી નિબંધ લેખન યુનિટ નંબર 9 ભણ્યા હતા. આજે આપણે યુનિટ નંબર 10 ભણવાનું છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો અંગ્રેજી નિબંધ લેખન લઈને બેસો. સૌથી પહેલાં તો તમને અહીંયા જે આપ્યું છે એ વાંચીશું. ફ્રન્ટ પેજ ઉપર જે વાક્યો આપ્યા છે, માય ફ્રેન્ડ એટલે કે મારો મિત્ર, એના વિશે વાંચીશું. ચલો બોલો. હી ઇઝ અ બોય, તે છોકરો છે. હી ઇઝ તારક, તે તારક છે. હી ઇઝ માય ફ્રેન્ડ, તે મારો મિત્ર છે. તારક ઇઝ ટોલ એન્ડ થીન, તારક ઊંચો અને પાતળો છે. હી ઇઝ 9 years old, તે 9 વર્ષનો છે. હી ગોઝ ટુ સ્કૂલ, ગોઝ એટલે કે જાય છે, તે સ્કૂલ જાય છે. હી ઇઝ ક્લેવર, તે હોશિયાર છે. હી લાઇક્સ ક્રિકેટ, તેને ક્રિકેટ ગમે છે. હી હેલ્પ્સ મી, તે મને મદદ કરે છે. આઈ લવ હિમ, મને તે ગમે છે અથવા તો હું તેને ચાહું છું. ચલો હવે યુનિટ નંબર 10 ભણવાનું છે. અગાઉના લેક્ચરમાં આપણે આ યુનિટ નંબર 9 સમજ્યા હતા, બરોબર, કે ચિત્રોના નામ પરથી આપણે સ્પેલિંગ ઉચ્ચાર અર્થ લખ્યા. નાવ ટુડે વી આર ગોઈંગ ટુ સ્ટડી યુનિટ નંબર 10, જેનું નામ આપ્યું છે તમને શબ્દ લેખન. શબ્દ લેખન આપ્યું છે યુનિટ નંબર 10. પહેલું આપ્યું છે અહીંયા દડો, એને અંગ્રેજીમાં કહીશું BALL, બોલ એટલે દડો. એની પછી તમને આપ્યું છે થાળી, તો થાળી એને ઇંગ્લિશમાં શું કહીએ છીએ આપણે? તો કે એને ઇંગ્લિશમાં કહીએ છીએ ડીશ, DISH, ડીશ. બરોબર, તમે એનો ઉચ્ચાર પણ આ મુજબ લખી શકો. ડીશ એટલે થાળી, DISH, ડીશ એટલે થાળી. ચલો પછી આપ્યું છે બેટ, તો બેટ BAT, બેટ એટલે બેટ, BAT, બેટ એટલે બેટ. નેક્સ્ટ આપ્યું છે તમને બરણી. બરણી એને અંગ્રેજીમાં શું કહેવાય? તો કે જાર કહેવાય, JAR, જાર એટલે બરણી, જાર એટલે બરણી. મરઘી, મરઘીને અંગ્રેજીમાં શું કહેવાય? તો કે હેન કહેવાય, તો લખો HEN, હેન એટલે મરઘી, હેન એટલે મરઘી. ચલો નેક્સ્ટ આપ્યું છે તમને શિયાળ, FOX, ફોક્સ એટલે શિયાળ. શું વાંચીશું આને? ફોક્સ, FOX, ફોક્સ. ફોક્સ એટલે શિયાળ. બતક, બતકને અંગ્રેજીમાં શું કહીએ છીએ? તો કે ડક, DUCK, DUCK, ડક એટલે બતક, ડક એટલે બતક. ડક છે, હા, ડક ક લખ્યું છે. ચલો પછી આપ્યું છે તમને કાગડો, CROW, ક્રો એટલે કાગડો. તો આને શું વાંચીશું આપણે? ક્રો, CROW, ક્રો એટલે કાગડો. નેક્સ્ટ આપ્યું છે તમને ભૂંડ, એને ઇંગ્લિશમાં કહેવાય PIG, પીગ. શું બોલીશું આને? પીગ, પીગ એટલે ભૂંડ, પીગ એટલે ભૂંડ. પેન, પેન, PEN, પેન એટલે પેન અથવા તો કલમ, આપણે પેન લખો. ચલો પછીનો સ્પેલિંગ આપ્યો છે તમને, પછીનું તમને નામ આપી દીધું ગાય. તો ગાયને અંગ્રેજીમાં શું કહેવાય? COW, કાવ એટલે ગાય, COW, કાવ, કાવ એટલે ગાય. ઓકે. નેક્સ્ટ આપ્યું તમને કૂતરો, તો કૂતરાને અંગ્રેજીમાં કહેવાય DOG, ડોગ એટલે કૂતરો, ડોગ એટલે કૂતરો. બિલાડી, CAT, કેટ એટલે બિલાડી, કેટ એટલે બિલાડી. ટોપી, ટોપી એટલે કે કેપ, CAP, કેપ એટલે ટોપી. જો અહીંયા કેટ એટલે બિલાડી, અહીંયા CAP, કેપ એટલે ટોપી. પછી આપ્યું તમને ટોપો એટલે કે હેટ, HAT, હેટ એટલે ટોપો, હેટ એટલે ટોપો. ચલો નેક્સ્ટ આપ્યું છે તમને પંખો. પંખાનો સ્પેલિંગ શું થશે? FAN, અને એનું ઉચ્ચારણ ફેન, ફેન એટલે પંખો,
ફેન એટલે પંખો, પલંગ. COT કોટ, COT કોટ એટલે પલંગ. અને શું વાંચીશું આપણે? કોટ એટલે પલંગ. પેટી, પેટી તો એને બોક્સ, BOX બોક્સ એટલે પેટી, બોક્સ એટલે પેટી. ચલો નેક્સ્ટ આપ્યું રેડિયો. તો રેડિયાનો સ્પેલિંગ RADIO, રેડિયો એટલે રેડિયો, રેડિયો. રવિવાર, રવિવારને શું કહીએ અંગ્રેજીમાં? તો કે SUNDAY, સન્ડે, સન્ડે એટલે રવિવાર, સન્ડે એટલે રવિવાર. ચલો નેક્સ્ટ આપ્યું તમને રીચ, BEAR, BEAR બેર. અને શું વાંચીશું? બેર એટલે રીચ, બેર એટલે રીચ. ગાજર તો કે CARROT, કેરેટ એટલે ગાજર, કેરેટ એટલે ગાજર. ટામેટું એને અંગ્રેજીમાં શું કહીશું? તો કે ટોમેટો, ટોમેટો. તો લખીશું ટોમેટો, બરાબર, અથવા તો ટોમેટો. ચલો બટાકો તો એને અંગ્રેજીમાં કહેવાય પોટેટો. શું બોલાય? POTATO, પોટેટો, પોટેટો. સફરજન, સફરજનને અંગ્રેજીમાં શું કહેવાય? એપલ, APPLE, એપલ એટલે સફરજન. ચલો સિંહ, LION, લાયન એટલે સિંહ. તો અહીંયા લખીશું લાયન. 8 તો અંગ્રેજીમાં એને વાંચીશું 8, EIGHT, 8, 8. 5 એટલે કે 5, 5 એટલે કે 5. તો લખો FIVE, 5, 5 એટલે કે 5. સોમવાર એટલે કે મંડે, MONDAY, મંડે એટલે સોમવાર, મંડે એટલે સોમવાર. અઠવાડિયું, અઠવાડિયું તો એને આપણે અંગ્રેજીમાં કહેવાય વીક, WEEK. શું વાંચાય આને? વીક, વીક એટલે અઠવાડિયું, વીક એટલે અઠવાડિયું. તો ચલો આપણે આ પેજ નંબર 14 પર આ મુજબ તમને મેં કરાવ્યું. યુનિટ નંબર 10માં પેજ નંબર 14 અને પેજ નંબર 15 બંને આપેલા છે, બરાબર. તો પેજ નંબર 14 આપણે પૂરું કર્યું. હવે પેજ નંબર 15 પર આવો. પેજ નંબર 15માં જો અગેન કીધું છે ગુજરાતી શબ્દો સામે અંગ્રેજી ઉચ્ચાર નમૂના મુજબ લખો. અંગ્રેજી ઉચ્ચાર લખવાના છે, બરોબર. હવે અહીં આપ્યું હાથી, તો ઉચ્ચાર શું થશે એનો? એલિફન્ટ, એલિફન્ટ એટલે હાથી. સિંહ તો એનું ઉચ્ચારણ હમણાં જ આપણે લખ્યું તો કે લાયન. ભમરડો તો એનું ઉચ્ચારણ થશે ટોપ. ઉંદર એનું ઉચ્ચારણ થશે રેટ. ઘડિયાળ એનું ઉચ્ચારણ થશે વોચ. છત્રી એનું ઉચ્ચારણ થશે અમ્બ્રેલા, અમ્બ્રેલા. સૂર્ય એનું ઉચ્ચારણ થશે સન. કોયલ એનું ઉચ્ચારણ થશે કુકુ. શું થાય કોયલનું ઉચ્ચારણ? કુકુ. બગલો, બગલો એનું ઉચ્ચારણ થશે સ્વોન. ભીંડો એટલે એનું ઉચ્ચારણ થશે લેડીઝ ફિંગર. રતાળું, રતાળું એને અંગ્રેજીમાં કહેવાય યેન. શું કહેવાય? યેમ. લસણ એને કહેવાય ગાર્લિક, ગાર્લિક એટલે લસણ. બરણી એને અંગ્રેજીમાં હમણાં જ લખ્યું તો કે જાર. ઝૂંપડી એને અંગ્રેજીમાં ઝૂંપડી શું કહેવાય? હટ. શું કહીશું? હટ. પછી આપ્યું સસલું, સસલાને અંગ્રેજી ઉચ્ચારણમાં બોલીશું રેબિટ,
રેબિટ એટલે સસલું. ઊંટ, અંગ્રેજીમાં ઊંટને કહેવાય કેમલ. અંજીર, અંજીરને અંગ્રેજીમાં કહેવાય ફીગ. મરચું, મરચાંને અંગ્રેજીમાં કહેવાય ચીલી. ઘોડો, ઘોડાને અંગ્રેજીમાં કહેવાય હોર્સ. દ્રાક્ષ, દ્રાક્ષને અંગ્રેજીમાં કહેવાય ગ્રેપ્સ. કબૂતર, કબૂતરને અંગ્રેજીમાં કહેવાય ડક. તરબૂચ, તરબૂચને અંગ્રેજીમાં કહેવાય વોટરમેલન. શું કહેવાય? વોટરમેલન. શુક્રવાર, એને અંગ્રેજીમાં આપણે કહીશું ફ્રાઈડે. ફ્રાઈડે. બોર, બોરને અંગ્રેજી ઉચ્ચારણમાં બોલીશું બેરી. 7 તો બોલીશું 7. ચાવી તો કહેવાય કી. નકશો તો કહેવાય મેપ. પ્યાલો તો બોલીશું કપ. ગાય તો બોલીશું કાવ. ચલો, આ મુજબ આપણે આ યુનિટ નંબર સમજ્યા. યુનિટ નંબર 10. અહીંયા તમને સ્પેલિંગ ઉચ્ચાર લખાવ્યા, અહીંયા તમને મેં એકલા ઉચ્ચાર લખાવ્યા, અર્થ આપ્યો છે. ચલો બોલો મારી સાથે. ડીશ એટલે થાળી. બેટ એટલે બેટ. જાર એટલે બરણી. હેન એટલે મરઘી. ફોક્સ એટલે શિયાળ. ડક એટલે બતક. ક્રો એટલે કાગડો. પીગ એટલે ભૂંડ. પેન એટલે પેન. કાવ એટલે ગાય. ડોગ એટલે કૂતરો. કેટ એટલે બિલાડી. કેપ એટલે ટોપી. હેટ એટલે ટોપો. ફેન એટલે પંખો. કોટ એટલે પલંગ. બોક્સ એટલે પેટી. રેડિયો એટલે રેડિયો. સન્ડે એટલે રવિવાર. બેર એટલે રીંછ. કેરેટ એટલે ગાજર. ટોમેટો એટલે ટામેટું. પોટેટો એટલે બટાકો. એપલ એટલે સફરજન. લાયન એટલે સિંહ. 8 એટલે 8. 5 એટલે 5. મંડે એટલે સોમવાર. વીક એટલે અઠવાડિયું. ચલો, આ તો આપણે સ્પેલિંગ ઉચ્ચાર અર્થ હતા. અહીંયા તમને એકલા ઉચ્ચાર કે ગુરુવાર એને અંગ્રેજીમાં કહેવાય થર્સડે. હાથી એને અંગ્રેજીમાં કહેવાય એલિફન્ટ. લાયન એને અંગ્રેજીમાં કહીશું સિંહ. ટોપ, ભમરડો એને ટોપ કહેવાય. ઉંદર એને રેટ કહીશું. ઘડિયાળ તો કે વોચ. છત્રી કે અમ્બ્રેલા. સૂર્યને અંગ્રેજીમાં કહેવાય સન. કોયલ અંગ્રેજીમાં કહેવાય કુકુ. બગલો એને અંગ્રેજીમાં કહીશું સ્વોન. ભીંડો એને અંગ્રેજીમાં કહીશું લેડીઝ ફિંગર. રતાળું એને અંગ્રેજીમાં કહેવાય યેમ. લસણ એને અંગ્રેજીમાં કહેવાય ગાર્લિક. બરણી તો કે જાર. ઝૂંપડી તો કે હટ. તો સ્ટુડન્ટ, આ મુજબ તમારે આ દરેક શબ્દો લખવાના છે. એકવાર નિબંધ લેખનમાં પેજ નંબર 14 ઉપર અને 15 પર, અને એકવાર હોમવર્ક બુકમાં, અને અહીંયા તારીખ આજની લખવાની છે. આ સાથે જ આપણે આજનો લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ. ફરી મળીશું યુનિટ નંબર 11 સાથે. ત્યાં સુધી હસતા રહો, ખુશ રહો અને તમારું ધ્યાન રાખો. આવજો. ટેક કેર. થેન્ક યુ ઓલ ઓફ યુ. ગોડ બ્લેસ યુ માય ઓલ ડિયર સ્ટુડન્ટ્સ.